બિલીમોરામાં તારીખ 1-2-2026ને રવિવારે 108 સૂર્ય નમસ્કાર બિલીમોરા નગરપાલિકા પાર્ટી પ્લોટમાં યોગાથોનનો કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, મહિલા પતંજલિ યોગ સમિતિ અને લાયન્સ ક્લબ આતલિયા સંચાલિત આનંદ મંગલ લાયન્સ યોગ કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન નાના બાળકોથી લઈને 75થી 80 વર્ષના યુવાન સાધકો દ્વારા 108 સૂર્ય નમસ્કાર, ઉગતા સૂરજ સામે સૂર્યના 12 મંત્ર સાથે 300થી વધુ સાધકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા. તે વખતે તેનું વાતાવરણ યોગમય બની ગયું હતું. ફરી આવો કોઈ કાર્યક્રમ હોય તો જાહેર જનતાની દરેક વ્યક્તિ આમાં જોડાય અને પોતાના શરીરને સ્વસ્થ અને મસ્ત રાખે એવી અમે આશા રાખીએ છીએ. આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર ગાયત્રીબેન તલાટી, પતંજલિ યોગ સમિતિના પ્રભારી તનુજા દીદી, જલારામ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ મગનભાઈ પટેલ, સોમનાથ મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ પટેલ, લાયન્સ ક્લબ આતલિયાના પ્રમુખ વિશ્વેશભાઈ, લાયન્સ ક્લબ રિજિયન ચેરમેન ભાવિનભાઈ નાયક, લાયન્સ ક્લબના ઝોન ચેરમેન સનતભાઈ પટેલ, લાયન પરેશભાઈ પટેલ, મલ્ટિપલ કાઉન્સિલ સેક્રેટરી નગરપાલિકા સભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન રવિભાઈ નેમાણી, લાયન્સ ડીસી ગીતાબેન સોલંકી, યોગ શિક્ષક હરિભાઈ નેબરાજાની, નવનીત કૌર લબાના, મનીષા દેવતા, લાયન્સ ક્લબ આતલિયા પ્રમુખ વિશ્વેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે જલારામ માનવ સેવા ટ્રસ્ટ તરફથી ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી.